Hello students, welcome to second lecture of physics revision classes. Already આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર સુરેખ પથ પર ગતિનું માત્ર 70 મિનિટની અંદર કમ્પ્લીટ રિવિઝન કર્યું હતું કે જેની અંદર નીટ અને જેડબલઈના પ્રીવિયસ યરમાં જે પણ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એ રિલેટેડ કોન્સેપ્ટ, એનસીઆરટી ટેક્સ્ટ બુકની થિયરી અને ટેક્સ્ટ એક્સરસાઇઝ રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન બનતા હતા અથવા તો ભવિષ્યમાં પૂછાઈ શકે એવા હતા એવી બધી જ પ્રકારના ક્વેશ્ચન્સનું કોન્સેપ્ચ્યુઅલ એનાલિસિસ આપણે ઓલરેડી જોઈ ગયા. ઘણા બધા સ્ટુડન્ટ્સની એપની અંદર ચેટ સેક્શનમાં મને રિપ્લાય પણ મળ્યા કે સર અમે ફર્ધર પછી આવી રીતના એની અંદર વર્ક કરીએ છીએ. મેં જે તમને અહીંયા એક આખું જે કોન્સેપ્ટનું લિસ્ટ આપ્યું છે એને એની સ્ટુડન્ટ્સે પોતાની રીતે એને મોડિફાઈ કર્યું. દેન અગેન પોતાને જે એવા કોન્સેપ્ટ હતા કે જે હજી એવા ઇક્વેશન હતા કે જે પોતાને રિમેમ્બર કરવામાં પ્રોબ્લેમ આવતો હતો, ભૂલાઈ જતા હતા, એને એની અંદર એડ કર્યા. અને ફાઇનલી કે નીટ કે જેડબલઈના છેલ્લા 8 ડેઝમાં એટલે કે એક વીકની અંદર કેવી રીતના એને પ્લાનિંગ કરવું એ ત્રીજા ચેપ્ટરનું સ્ટાન્ડર્ડ 11થના ત્રીજા ચેપ્ટરનું કેવી રીતે રિવિઝન કરી શકે ઝડપથી એનું એને પ્લાનિંગ કર્યું. આઈ હોપ દરેક સ્ટુડન્ટ્સ પર આ વસ્તુને ફોલો કરતા હશે. બિકોઝ ઓફ 80 to 85 સ્ટુડન્ટ્સ જે છે એ પોતાનો સ્કોર નીટમાં સારો એટલા માટે જ સ્કોર નથી કરી શકતા બિકોઝ ઓફ એને છેલ્લા એક વીકમાં કેવી રીતે રીડિંગ કરવું એનું પ્રોપર પ્લાનિંગ નથી હોતું. બિકોઝ ઓફ તમે જોવા જાઓ તો ફિઝિક્સમાં આપણા 11th અને 12thમાં થઈને તમે 11th સ્ટેન્ડર્ડના ફર્સ્ટ ચેપ્ટરને જો તમે અહીંયા કન્ક્લુડ ન કરતા હો અથવા તો તમે એને જે છે એને ઇગ્નોર કરતા હો તો 28 ચેપ્ટર બાકી રહે છે અને 28 ચેપ્ટર તમારે 3 to 4 અવર્સમાં કમ્પ્લીટ કરવાના છે. હું પ્રીવિયસ વિડીયોની અંદર કહેતો આવ્યો છું ને આ વિડીયોની અંદર રિકેપ કરું છું કે જો તમે છેલ્લા 7 દિવસની અંદર કે 6 દિવસની અંદર 3-4 કલાક ફિઝિક્સ, 3-4 કલાક બાયોલોજી અને 3-4 કલાક તમે બાયોલોજીની ઓપ્શનમાં મેથ્સ લઈ લો અને બાકીના 3-4 કલાકમાં કેમેસ્ટ્રી જો તમે કમ્પ્લીટ પૂરું કરી શક્યા તો છેલ્લા 6 દિવસની અંદર તમે 6 થી 7 વખત આખું ફિઝિક્સ કે જેની અંદર બધા કોન્સેપ્ટ આવી જતા હશે, બધા ટફ એક્સરસાઇઝીસની કોન્સેપ્ટ આવી જતા હશે, બધા ઇક્વેશન આવી જતા હશે, થિયોરોટિકલ અમુક બાબતો આવી જશે. આનું તમે 6 થી 7 વખત રિવિઝન કરી નાખો છેલ્લા 6-7 દિવસની અંદર છોકરાઓ તો તમારો કોન્સેપ્ટ એટલા હદે બૂસ્ટ થઈ જશે કે તમે ઇઝીલી નીટ કે જેડબલઈની અંદર સારા માર્કે એને હિટ કરી શકશો. અગેન હું તમને કહું છું કે આ વાત સાંભળતા જ તમને એની અંદર તમારી અંદર કોન્ફિડન્સને બૂસ્ટ થતો જોવા મળશે. બિકોઝ ઓફ ખરેખર એક્ઝામ તમે જોવો છો નીટ કે જેડબલઈ એવી ટફ નથી. હું જેડબલઈને થોડી નીટ કરતાં વધારે ટફ કહીશ. એડવાન્સ એક અલગ લેવલ છે બટ નીટ અને જેડબલઈ મેઇનલી ડિપેન્ડ કરે છે તમારા કોન્ફિડન્સ ઉપર. એવું કોઈ હાયર ફિઝિક્સ કે હાયર એનાલિસિસ કે કોઈ એવા સબ્જેક્ટની અંદર એટલી ડેપ્થ કે જેટલી એડવાન્સમાં જવાની જરૂર પડે છે એટલી જરૂર નથી હોતી. છતાંય સ્ટુડન્ટ્સ જે ખરેખર બોર્ડની અંદર 90% કે પછી 98-99 પીઆર સાથે એ ત્યાં સ્ટેન્ડ કરતા હોય એ નીટની અંદર સારો સ્કોર કરવામાં ક્યાંક ને ક્યાંક લેક ઓફ કોન્ફિડન્સથી એ ત્યાં સુધી નથી પહોંચી શકતા બિકોઝ ઓફ એ છેલ્લા એક વીકનું પ્રોપર પ્લાનિંગ નથી હોતું. જો તમે છેલ્લા એક વીક નીટ અને જેડબલઈમાં જે છેલ્લું તમારી પાસે એક વીક છે એ એક વીકમાં કેવી રીતે પ્લાનિંગ કરવું એ પ્લાનિંગથી જો તમે ચાલશો પહેલા દિવસથી તો તમે નીટની અંદર કે જેડબલઈ અંદર સારામાં સારો સ્કોર કરી શકશો. આવો આપણે આજે મોશન ઇન 2 ડાયમેન્શનના લેક્ચરની શરૂઆત કરીએ. સો ફાઇનલી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણા ફિઝિક્સ રિવિઝન ક્લાસીસ લેક્ચર 2ની કે જેની અંદર મોશન ઇન અ પ્લેન ડેટ મીન્સ સમતલમાં ગતિ. આ ચેપ્ટરમાંથી મુખ્યત્વે 2 જ પ્રકારના પ્રોબ્લેમ ઓલવેઝ પૂછાતા આવ્યા છે અને પૂછાતા આવશે. એક 2D એનાલિસિસને એકોર્ડિંગ ડેટ મીન્સ દ્વિપરિમાણાત્મક ગતિને એકોર્ડિંગ વાત કરવાની છે. દ્વિપરિમાણાત્મક ગતિ રિલેટેડ પ્રોબ્લેમ પૂછાય છે અને બીજું પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિથી બધા ઓલરેડી અવેર છો. એક બીજું પ્રક્ષિપ્ત ગતિના પ્રોબ્લેમ પર પૂછાય છે. ઓલરેડી પ્રક્ષિપ્ત ગતિ આપણે હમણાં ધીમે ધીમે કરતા ડિટેલમાં ભણવાના છીએ. 3જા અને 4થા ચેપ્ટરમાં તમને સાપેક્ષ વેગની વાત પણ આપી છે. તો એ સાપેક્ષ વેગ અને હજી એક રિવલબોટ પ્રોબ્લેમ એ આપણે આની પછીના ફિઝિક્સ રિવિઝન ક્લાસીસ લેક્ચર 3ની અંદર કન્ક્લુડ કરવાના છીએ. દેટ્સ વાય 1, 2 અને 3 ત્રણ એનો કોમ્બો ભેગો થઈને તમારી પાસે 3rd અને 4th ચેપ્ટરનું કમ્પ્લીટ રિવિઝન અહીંયા તમને અવેલેબલ થશે. અને ઓલરેડી અગેન હું તમને એવું કહીશ કે તમે ચેક કરી શકો છો એના બેઝ વિડીયો પણ આપણી પાસે છે કે જે સ્ટુડન્ટ્સ
પ્રીવિયસ યર નીટ કે જેડબલઈના ક્વેશ્ચન કરીને જતા હોય છે તો 60 to 70 ક્વેશ્ચન્સ જે છે 60 to 70% ક્વેશ્ચન જે છે એ ઓલરેડી પ્રીવિયસ યર નીટ કે જેડબલઈના પ્રોબ્લેમમાંથી જ ડિરાઈવ હોય છે અને પ્લસ એનસીઆરટી ટેક્સ્ટ બુક થિયરી અને એનસીઆરટી ટેક્સ્ટ એક્સરસાઇઝ રિલેટેડ રિમેઇનિંગ 30 to 40 ક્વેશ્ચન્સ તમને મળી જતા હોય છે. 30 to 40% ક્વેશ્ચન્સ તમને અવેલેબલ થઈ જતા હોય છે. તો અગેઇન તમે જેડબલઈ અને નીટના પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સને ખાસ ફોલો કરજો. એની માટે ઓલરેડી અમારી બુક પણ અવેલેબલ છે. એ બુક પરથી પણ તમે સોલ્વ કરી શકો છો. તમે જો કોઈ પણ બુક અથવા તો મોડ્યુલ ફોલો કરતા હો એમાં તમને અવેલેબલ હોય તો તમે એમાંથી પણ એ વસ્તુને ક્લિયર કરી શકો છો. આપણે અહીંયા સૌથી પહેલાં દ્વિપરિમાણાત્મક ગતિ દેટ મીન્સ મોશન ઇન 2 ડાયમેન્શનની વાત કરીએ તો સિમ્પલ છે છોકરાઓ. મોશન ઇન 2 ડાયમેન્શન એટલે આપણે અહીંયા એક વાય અક્ષ હું ડ્રો કરીશ ને એક એક્સ અક્ષ ડ્રો કરીશ અને અહીંયા હું એવું સિમ્પલ લખું છું કે કોઈ કણ જે છે અથવા તો કોઈ પદાર્થ જે છે એ છોકરાઓ એ આવી રીતના કોઈ ચોક્કસ એના ગતિપથ પર ગતિ કરે છે. અહીંયા એનો એક્સયામ અને વાયયામ સતત બદલાતો હશે ને બે અસમાન રીતે બદલાતો હશે. ઓલરેડી આપણે ભણી ગયા હતા કે જો એક્સ અને વાય બંનેના મૂલ્યો એકસાથે સમાન રીતે બદલાતા હોય તો એક પરિમાણમાં જ ગતિ હોય. અહીંયા બંનેના મૂલ્યો અસમાન રીતે બદલાતા હશે એટલે કે કોઈ પી પોઈન્ટ પાસે આપણે જોવા જઈએ છોકરાઓ તો એનો વેગ જે છે એ આપણે વી સદિશ વડે દર્શાવી શકીએ. અને અગેઇન એક વસ્તુ યાદ રાખવાની કે દ્વિપરિમાણમાં ગતિમાં આપણે શું કરવાનું કે કોઈ પણ રાશિ દ્વિપરિમાણમાં સમજતા હોય ને ત્યારે એ રાશિના પરસ્પર લંબ એવા બે એક પરિમાણના ઘટકો લઈ લેવાના. જેમ કે વી સદિશ છે એના પરસ્પર લંબ દિશાના એવા બે એક પરિમાણના ઘટકો શું કહેવાય તો કે એક વી સદિશનો એક્સ દિશાનો ઘટક હું લખી શકું છોકરાઓ વી એક્સ આઈ કેરેટ અને પ્લસ વાય દિશાનો હું ઘટક લખી શકું વી વાય જે કેરેટ. એટલે આને આપણે વી એક્સ અને વી વાય એવા બે પરસ્પર લંબ એક પરિમાણમાં ઘટકોમાં આપણે વિભાજિત કરી નાખવાના છે. રાઈટ. બીજી વસ્તુ કે અહીંયા તમે જોવા જાવ તો કોઈ એક કણનો ગતિપથ છે અને એ ગતિપથનો એક્સયામ સમય સાથે સતત બદલાવાનો છે. એટલે હું લખી શકું છું x ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી. રાઈટ. અગેઇન એનો જે હું અહીંયા તમને શું સમજાવી રહ્યો છું બરાબર સમજજો કે કોઈ કણનો એક્સયામ સમય સાથે સતત બદલાય છે. રાઈટ. કારણ કે જેમ આગળ વધતો જશે એમ કણનો એક્સયામ બદલાતો જાય. સેમ એનો વાયયામ પણ સમય સાથે સતત બદલાતો જાય એટલે હું y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી પણ લખી શકું. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 અને સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 માંથી ટી ને દૂર કરીને સમીકરણ 1 અને 2 માંથી ટી ને દૂર કરીને તમે સિમ્પલ y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ મેળવી શકશો. રાઈટ. મેળવી શકશો અને y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ બેઝિકલી શું છે તો કે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ હું અહીંયા લખી નાખું છું કે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એ ગતિપથનું સમીકરણ છે. ઓલરેડી આ બેઝ ક્વેશ્ચન આ કોન્સેપ્ટને એકોર્ડિંગ ક્વેશ્ચન AIEEE પૂછાઈ ચૂક્યા છે છોકરાઓ કે તમને એક એક્સ ઘટક આપ્યો હોય કે જે સમય સાથે બદલાતો હોય, વાય ઘટક આપ્યો હોય જે સમય સાથે બદલાતો હોય અને ફાઇનલી તમને એના ગતિપથનું સમીકરણ નક્કી કરવાનું કીધું હોય. આ બેઝ ક્વેશ્ચન ઓલરેડી AIEEE અત્યાર સુધી પૂછાઈ ચૂક્યા છે. એ જ કોન્સેપ્ટ અહીંયા હું તમને લખું છું. એવી જ રીતે આપણે વેગ વી સદિશ છે એના બે ઘટકો લીધા. સેમ એના એકોર્ડિંગ છોકરાઓ તમે પ્રવેગના પણ બે ઘટકો લખી શકો. માની લો પ્રવેગ તમારે જોતો છે તો તમે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ ax i કેરેટ પ્લસ ay j કેરેટ એવું પણ લખી શકો. અગેઇન vx ઇઝ ઇક્વલ ટુ તમે આવું પણ લખી શકો છો છોકરાઓ dx અપોન dt. vx ઇઝ ઇક્વલ ટુ તમે dx અપોન dt લખી નાખો. vy ઇઝ ઇક્વલ ટુ dy અપોન dt લખી નાખો. એને એકોર્ડિંગ છોકરાઓ ax ઇઝ ઇક્વલ ટુ પ્રવેગના પણ તમારે x અને y ના જુદા જુદા ઘટકો આપવાના આવશે. સો ax ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો dvx અપોન dt અથવા તો તમે લખી શકો છો d સ્ક્વેર x અપોન dt. બટ એનો કંઈ ખાસ ઉપયોગ નથી આવતો. ખાસ એક v ઇન્ટુ dv અપોન dx નો ઉપયોગ આવે છે તો v ઇન્ટુ dv અપોન તમે dx લખી નાખો. અને સેમ એવી જ રીતે હજી તમે એક ay નું સમીકરણ પણ લખી શકો છો કે જેમાં તમે લખો છો છોકરાઓ dvy અપોન dt. રાઈટ. વેગનું સમયની સાપેક્ષે વિકલન તમને પ્રવેગ આપે અને અહીંયા v ઇન્ટુ dv અપોન dy. આ ભૂલતા નહીં. આટલું તમારી પાસે ક્લિયર હશે તો કોઈ પણ વસ્તુ ક્યારેય અત્યાર સુધી તમે જોઈ શકો છો. ઇવન તમે એનસીઆરટી ટેક્સ્ટ એક્સરસાઇઝ જોઈ લો, પ્રીવિયસ યર જેડબલઈ નીટના ક્વેશ્ચન જોઈ લો. આની બહાર કોઈ દી ક્યાંય નથી પૂછાણું. સિમ્પલ ઘણી વખત તમને આનો સ્થાન સદિશ પણ પૂછી શકે છે. તો આનો સ્થાન સદિશ એટલે છોકરાઓ સિમ્પલ એનો એક્સ યામ કાંઈક હશે, એનો વાય યામ કાંઈક હશે. તો એનો સ્થાન સદિશ તમે અહીંયા સિમ્પલ આવી રીતના લખી શકો છો. હું અહીંયા તમને લખીને આપી દઉં છું કે આર સદિશ ઇઝ ઇક્વલ ટુ જે કોઈ ટી સમયે તમને વાત કરતા હોય સમયે એનો એક્સ દિશાનો ઘટક લઈ લો એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. રાઈટ.
આની બહાર કોઈ દિવસ ક્યાંય પ્રોબ્લેમ નથી પૂછાતા. તમને સિમ્પલ સ્થાન સદિશ આપ્યો હોય અને વેગનું મૂલ્ય પૂછ્યું હોય તો સિમ્પલ આરનું તમે વિકલન કરો એટલે તમને અહીંયા સિમ્પલ આરને તમે પહેલાં તો બે ભાગમાં રૂપાંતરિત કર્યા તો એ કરી નાખો એક્સ અને વાયમાં, એના ઉપરથી વીએક્સ અને વીવાય મેળવો અને વેગનું મૂલ્ય પૂછ્યું છે એટલે v = √vx² + vy² પરથી તમે ઇઝીલી આન્સર મેળવી શકો છો. સિમ્પલ તમને સ્થાન આપ્યું હોય અને પ્રવેગનું મૂલ્ય પૂછ્યું હોય તો સ્થાનનું એક્સ અને વાયને જુદો કરીને એમાંથી તમે વેગના એક્સ અને વાય ઘટકો મેળવો, એના ઉપરથી પ્રવેગના એક્સ અને વાય ઘટકો મેળવો અને મૂલ્ય પૂછ્યું છે તો a = √ax² + ay² કરીને તમે તમારો ફાઇનલ આન્સર મેળવી શકો છો. રાઈટ. અગેન જે પણ સ્ટુડન્ટ્સ ઓલરેડી 4th ચેપ્ટર ભણી ગયા છે 2-3 વખત, એના માટે આ રિવિઝન ક્લાસીસ જે છે એ 100% બેનિફિશિયલ થશે. બટ જો તમે સાવ કાંઈ નથી કર્યું તો અગેન ઓલરેડી આપણી રિયલ એડ્યુ નામની એપ ઉપર બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. તમે રિયલ એડ્યુ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને તમે આમાંથી જે કોઈ ભણવા માંગો છો એ ટોપિકને ડિટેલમાં સમજી શકો છો. અગેન હવે આપણે પ્રક્ષેપ ગતિમાં આગળ વધીએ છીએ. આ સિવાય કોઈ પણ પ્રોબ્લેમ ક્યારેય દ્વિપરિમાણાત્મક ગતિમાંથી પૂછાના નથી કે પૂછાશે નહીં. આગળ વધીએ આપણે. નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રોજેક્ટાઇલ મોશન, દેટ મીન્સ પ્રક્ષિપ્ત ગતિ. આમાં તે ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટાઇલ મોશન આપણે જોવાના છે કે જેને રિલેટેડ ઓલરેડી એનસીઆરટી ટેક્સ એક્સરસાઇઝમાં તમને એક્સરસાઇઝ આપેલી છે કે પછી પ્રીવિયસ યરમાં ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. અગેન આપણે મેઇન સુધી અને એડવાન્સ રિલેટેડ 1-2 ટોપિકનું પણ અહીંયા આપણે ડિસ્કશન કરવાના છીએ. સિમ્પલ હું જે તમને વાત કહું છું એ વાતને તમે એક વખત પ્રીવિયસ યર ક્વેશ્ચન લઈને બેઠો અને મેં જે અહીંયા સમજાવ્યું છે અને તમે એની સાથે મેપ કરો, તમને આઈડિયા આવી જશે કે આ બાર ક્વેશ્ચન ક્યારે પૂછાતા જ નથી. અને માત્ર છેલ્લા તમે 2002 થી 2020 સુધીના પ્રશ્નો કરી લેવાથી તમને માર્ક નહીં આવે. એના કોન્સેપ્ટને તમારે મગજની અંદર પરમાનન્ટલી સ્ટોર કરવા પડશે. એ કોન્સેપ્ટને તમારે મેઇન હાઇલાઇટ કરવા પડશે, નહીં કે એ ક્વેશ્ચન્સને. ને એ કોન્સેપ્ટ તમે જોવા જશો તો આખા ચેપ્ટરમાંથી ડિપેન્ડ કરે છે ચેપ્ટર પર મિનિમમ 10 to 15 થી લઈને 25 to 30, દેટ મીન્સ 10 થી 15 થી લઈને 25 થી 30 જેટલા જ અલગ અલગ કોન્સેપ્ટની અંદર જ બધા ક્વેશ્ચન રમતા હશે. આ તમે જોઈ શકો છો. અને અગેન આ જ રીતે કોઈ પણ એક્ઝામને ક્રેક કરી શકાય. આવો આપણે પ્રક્ષિપ્ત ગતિમાં આગળ વધીએ અને આમાં સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત ગતિ. આપણે પહેલા એનો કેસ આ લઈએ છીએ, સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત ગતિ. ઓલરેડી આ રિલેટેડ આમાંથી તમને આ ટોપિક જે છે એ સમજવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત તમને એના બધા જ ઇક્વેશન યાદ હોવા જોઈએ. આપણે 1 by 1 કરતા ઇક્વેશન જોતા જઈએ. સિમ્પલ મેં એક એક્સિયમ લીધો છે, એક વાયમ લીધો છે અને અહીંથી કોઈ પદાર્થને હું કોઈ ચોક્કસ પ્રારંભિક વેગ આપીને ફેંકું ને એને જ પ્રક્ષિપ્ત કર્યો કહેવાય. પ્રક્ષિપ્ત ગતિ મીન્સ વોટ? કોઈ પદાર્થને આપણે કોઈ ચોક્કસ પ્રારંભિક વેગ આપીને એને ફેંકીએ છીએ, રાઈટ. એને વેગ ઇમ્પાર્ટ કરીને આપણે એને થ્રો કરીએ છીએ તો એને આપણે શું કહી શકીએ? છોકરાને પ્રોજેક્શન. અને પ્રોજેક્શનને એકોર્ડિંગ જે ગતિ થાય છે એને પ્રક્ષિપ્ત ગતિ કહી શકીએ. અહીંથી આપણે કોઈ એક પદાર્થને આવી રીતે થ્રો કરીએ છીએ અને જમીન પર જ પાછો આવે છે, દેટ્સ વાય આપણે એને સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત ગતિ કરીએ છીએ. આપણે અહીંયા એક્સ અક્ષ સાથે મેં એને v0 જેટલા પ્રારંભિક વેગે θ0 જેટલા કોણે પ્રક્ષિપ્ત કર્યો છે. તો આને એકોર્ડિંગ તમને ખબર છે પહેલા એના બે ઘટકો બનશે. એક vx દિશાનો ઘટક બનશે v0 cos θ0 અને y દિશાનો એક ઘટક જે છે એ બનવાનો છે છોકરાઓ vy = v0 sin θ0, રાઈટ. હવે તમે અહીંથી તમને ખબર જ છે કે x દિશામાં અચળ વેગી ગતિ છે. ઓલરેડી આપણે વસ્તુની લખી જ નાખીએ છીએ કે પ્રક્ષિપ્ત ગતિની વાત કરીએ તો x દિશામાં અચળ વેગી ગતિ કરશે પદાર્થ અને y દિશામાં અચળ પ્રવેગી ગતિ કરશે, રાઈટ. એટલે અહીંથી પણ કણ જાય છે તો અહીંયા આપણે જોવા જઈએ છોકરાઓ તો એની મેક્સિમમ હાઇટ લઈ લઈએ છીએ આપણે, મેક્સિમમ હાઇટ. તો મેક્સિમમ હાઇટ પાસે માત્ર x દિશાનો જ કમ્પોનન્ટ હશે એની vx એક્ઝેક્ટલી છોકરાઓ v0 cos θ0 જેટલો જ હશે, કારણ કે x દિશામાં કોઈ બળ નથી લાગતું અને x દિશામાં કોઈ બાહ્ય બળ હાજર ન હોવાથી આપણે કહી શકીએ કે x દિશામાં અચળ વેગી ગતિ છે. એટલે પ્રારંભમાં x દિશામાં જેટલો વેગ હતો એટલો જ એની મહત્તમ ઊંચાઈ x દિશામાં વેગ પૂછાય. આમાં ઘણી બધી વખત સ્ટુડન્ટ્સ એવા ક્વેશ્ચન પર પૂછાય છે કે
પ્રક્ષેપ ગતિ પથના કયા બિંદુએ વેગ સૌથી ન્યૂનતમ હશે? તો એ મહત્તમ ઊંચાઈ પરના બિંદુ હશે, કારણ કે અહીંથી પદાર્થ ઉપર જાય છે તો તમને ખબર છે કે જી નીચે છે, એટલે અહીંથી ઉપર જતો જાય એનો વેગ ઘટતો જાય, મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વાય દિશાનો વેગ શૂન્ય થઈ જાય છે અને ફરીથી પાછો વધતો અહીંયા આવે ત્યારે મહત્તમ થઈ જાય છે. સો દેટ મીન્સ કે અહીંયા વી વાય ઇઝ ઇક્વલ ટુ શું હોય છે છોકરાઓ? 0. બાકી ગતિપથના કોઈ પણ બિંદુ માટે તમે વાત કરો છોકરાઓ તો કોઈ પણ બિંદુ પાસે તમને બે દિશાના વેગ મળશે, એક્સ દિશાનો વેગ મળશે અને વાય દિશાનો વેગ મળશે. બટ આ મહત્તમ ઊંચાઈ પરનું એક જ એવું બિંદુ છે કે જ્યાં માત્ર તમને એક્સ દિશાનો જ વેગ મળશે, કે જે પહેલા હતો એટલો જ અચળ રહેતો હશે અને ત્યાં વેગ સૌથી ન્યૂનતમ હશે, કારણ કે ત્યાં વાય દિશાનો વેગ શૂન્ય થઈ જાય છે. એને એકોર્ડિંગ હજી તમને આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. એમાં સિમ્પલ આપણે પહેલાના બધા સૂત્રની વાત કરીએ તો સૌપ્રથમ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, આપણે સ્મોલ ટીની જ વાત કરીએ, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય Tm ઇઝ ઇક્વલ ટુ, અગેન તમે આ ભણી ગયા છો, V0 sin θ0 અપોન આપણે લખી શકીએ છીએ G, રાઈટ. અને એને એકોર્ડિંગ ટાઈમ ઓફ ફ્લાઇટ TF એટલે કે સંપૂર્ણ આ એક આખી ગતિ, પ્રક્ષિપ્ત ગતિ સંપૂર્ણ પૂરી કરવા માટે લાગતો સમય તો કે આની કરતાં બમણો હોય તો એનું ઇક્વેશન આપણે લખી શકીએ છીએ 2V0 sin θ0 અપોન G, રાઈટ. આ આપણને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય મળી ગયો, આ ઉડ્ડયન સમય મળી ગયો આપણને. એને એકોર્ડિંગ છોકરાઓ તમને અહીંયા મહત્તમ ઊંચાઈ પણ પૂછી શકે છે કે ભાઈ અહીંયા સુધી જે છે એ આપણી પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઈ કેટલી હશે? તો મહત્તમ ઊંચાઈ થશે છોકરાઓ V0² sin સ્ક્વેર θ0 અપોન 2G. અગેન આ બધા જ જે ઇક્વેશન અહીંયા લખું છું એ બધા જ ઇક્વેશનનું આપણે સંપૂર્ણ સોલ્યુશન ઓલરેડી આ બધી રિયલ એડ્યુ નામની એપ પર અવેલેબલ છે. તમે ત્યાં જઈને વ્યવસ્થિત એને જોઈ શકો છો કે આ કઈ રીતે TM, TF, HMAX આપણે પ્રૂવ કરીએ છીએ. બટ રિવિઝન માટે અને ફાસ્ટ પેજ ઉપર તમારે પ્રિપરેશન માટે તમારે ફાઇનલ એના ઇક્વેશન યાદ રાખવા જ ઇમ્પોર્ટન્ટ છે. કોન્સેપ્ટ ઓલરેડી હું અહીંયા લખતો જાઉં છું. ત્યારબાદ તમને એની અવધિનું ઇક્વેશન પૂછે છે તો અવધિનું ઇક્વેશનથી પણ તમે અહીંયા આવે છો છોકરાઓ કે જે થાય છે V0² sin 2θ0 અપોન G, અને sin 2θ0 એટલે તમારે લખવાનું છે 2 sin θ0 ઇન્ટુ cos θ0. અને આને એકોર્ડિંગ તમને એની મહત્તમ અવધિ પણ પૂછી શકે તો R max ઇઝ ઇક્વલ ટુ તમારે લખવાનું છે V0² અપોન આપણે ઓનલી અહીંયા V0² sin સ્ક્વેર θ0 અપોન G આવશે, યસ ઓનલી. અને અહીંયા જે છે એ છોકરાઓ V0² અપોન G, કારણ કે θ0 ઇઝ ઇક્વલ ટુ શું લઈએ છીએ આપણે છોકરાઓ? θ0 ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી લઈ લઈએ છીએ તો sin 91 થઈ જાય છે. ધેટ્સ વાય મહત્તમ અવધિ આપણને V0² અપોન G મળે છે. અને અવધિનું ઇક્વેશન ખાસ યાદ રાખજો, V0² sin 2θ0 અપોન G ઓનલી, ઓકે. અને આને બેઝ ક્વેશ્ચન ઓલરેડી તમે ઇક્વેશન જો તમારી ક્લિયર હશે તો તમે આ રિલેટેડ બધા જ પ્રોબ્લેમ ફાસ્ટ સોલ્વ કરી શકશો. હજી આના ગતિપથનું સમીકરણ, કોઈ પણ બિંદુ પાસે તમને વેગ પૂછી શકે, કોઈ પણ બિંદુ પાસે તમને સ્થાન પૂછી શકે, કોઈ પણ બિંદુ પાસે તમને વક્રતા ત્રિજ્યા પણ પૂછી શકે. આવા ઘણા બધા ક્વેશ્ચન્સ ઓલરેડી પ્રીવિયસ યરની પૂછાતા આવ્યા છે. આવો આપણે એનું પર ડિસ્કશન કરીએ. પ્રક્ષિપ્ત ગતિમાં જ આપણે ઓલરેડી જેટલા ઇક્વેશન જોયા એ બાદ આપણે એના એક ગતિપથનું સમીકરણ પણ અહીંયા લખી નાખીએ છીએ. ઓલરેડી આ કોન્સેપ્ટ હું તમને સમજાવી ચૂક્યો છું. તો ગતિપથનું સમીકરણ આપણે y ઇઝ ઇક્વલ ટુ x tan θ0 માઇનસ gx² અપોન 2 V0² cos સ્ક્વેર θ0. ઓલરેડી આ ઇક્વેશન આપણે સમજી ગયા છીએ. આ બેઝ પણ પ્રોબ્લેમ JEEમાં છેલ્લા 4-5 વર્ષોમાં ઘણા બધા પૂછાઈ ચૂક્યા છે કે દિવાલની ઊંચાઈ તમને h આપી હોય અને એ જ્યાંથી પ્રક્ષેપ કર્યા હોય ત્યાંથી 4 મીટર અંતરે હોય ને પછી પ્રક્ષેપ કરેલો પદાર્થ દિવાલ બાદ 6 મીટર બીજું અંતર કાપતો હોય, એટલે ટોટલ એની અવધિ 10 મીટર હોય તો આપણને દિવાલના એ જસ્ટ દિવાલને ક્રોસ કરીને જતો હોય તો આપણે એની દિવાલની ઊંચાઈ ફાઇન્ડ કરવાની કીધી હોય. પછી આપણને એવું પણ પૂછી શકે છે એની અંદર છોકરાઓ કે સિમ્પલ તમે જે છે એ બોલ જે છે આપણે એને પ્રક્ષિપ્ત કરીએ છીએ દિવાલને ક્રોસ કરી શકશે કે નહીં. તો એવા દરેક કેસની અંદર સિમ્પલ તમારે y અને x અને θ0નો મેઇનલી યુઝ કરવાનો હોય છે. આપણે હજી આની પછી એકાદો એવો પ્રોબ્લેમ લઈને જ સમજીએ છીએ. બટ પહેલાં આ ઇક્વેશન તમને અહીંયા યાદ હોવું જરૂરી છે કે y ઇઝ ઇક્વલ ટુ x tan θ0 માઇનસ gx² અપોન 2 V0² cos સ્ક્વેર θ0, ઓકે. પછી હવે આપણે આની અંદર ગતિપથના સમીકરણ બાદ તમને કોઈ પણ ટી સમયે, ધારો કે અહીંથી આપણે જે પ્રક્ષિપ્ત કરીએ છીએ પદાર્થને t બરાબર 0 સમયે કરીએ છીએ, તમને કોઈ t બરાબર t સમયે એના યામ પૂછી શકે. ધારો કે આનો વેગ v સદિશ છે તો અહીંયા એના બે ઘટક થશે છોકરાઓ, એક vx થશે અને એક vy થશે. તો t બરાબર t સમયે વેગ પૂછે તમને
ટી બરાબર ટી સમયે વેગ પૂછે તો તમે શું લખશો? તો તમે લખી શકો છો વી સદિશ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે જોવા જઈએ છોકરાઓ ટી બરાબર ટી સમયે, સપોઝ આ બિંદુને હું નામ આપી દઉં છું ક્યુ બિંદુ, તો આપણે ટી બરાબર ટી સમયે ક્યુ બિંદુ માટે વાત કરી રહ્યા છીએ, રાઈટ? ક્યુ બિંદુ માટે. તો એના વેગના બે ઘટક થશે, એક્સ દિશાનો. તો એક્સ દિશાનો વેગ છોકરાઓ વચ્ચે અગેન કેવો રહેવાનો છે? અચળ જ. કારણ કે એક્સ દિશામાં કોઈ બળ છે નહીં, તો એક્સ દિશાનો વેગ એનો જ રહેશે. એની કેટલો રહેશે? અહીંથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા વેગ જુઓ તો છોકરાઓ, અહીંયા વેગ v0 cos θ0 હતો, તો અહીંયા v0 દરેક ગતિપથના દરેક બિંદુએ વેગ કેટલો રહેશે? v0 cos θ0 જ રહેશે. સો v0 cos θ0 ઇન્ટુ હું શું લખીશ? આઈ કેરેટ, કારણ કે સદિશ બરાબર આપણે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, એક વખત એક્સ ગુણ્યા આઈ કેરેટ આવશે, અને પ્લસ છોકરાઓ આપણે વાય એનો વેગનો ઘટક લેશું ગુણ્યા જે કેરેટ આવશે. વાય દિશામાં જોવા જાવ તો વાય દિશામાં છોકરાઓ પ્રતિપ્રવેગી ગતિ છે, એટલે કે v ઇઝ ઇક્વલ ટુ આપણે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી સમીકરણને એપ્લાય કરીએ તો એને અકોર્ડિંગ vy ઇઝ ઇક્વલ ટુ છોકરા આપણે v0y. સો v0y જે છે એ v0 sin θ0 આપણને ખબર છે, એની જગ્યાએ હું માઇનસ g લખી નાખું છું ઇન્ટુ t, તો y ઘટક એ થઈ જશે છોકરાઓ v0 sin θ0 માઇનસ gt ઇન્ટુ કયો કેરેટ? જે કેરેટ. તો અહીંયા તમને સિમ્પલ વેગના બે ઘટક મળી જાય છે, એક આઈ કેરેટનો અને બીજો જે કેરેટનો. તો આ t બરાબર t સમયે આપણને ક્યુ બિંદુ પાસે શું આપ્યો છે છોકરાઓ? વેગ. આવી રીતના તમને પૂછે તો તમે અહીંયા ઇઝીલી મેળવી શકો છો. હવે આને અકોર્ડિંગ તમને કદાચ સ્થાન પણ પૂછી શકે, રાઈટ? પ્રશ્ન હું જે તમને સમજાવું છું એ બહારનો ક્યાંય નથી પૂછાવાનો, રાઈટ? અગેન આપણે સિરિયસલી આનું રિવિઝન કરીએ છીએ, નહીં કે એન્જોય કરતા કરતા. અને અગેન જો ભણવામાં જેને સમજવામાં મજા આવતી હશે ને અહીંયા 100% એન્જોય કરતા જ હશે, રાઈટ? બટ જેને ભણવામાં જે છે એને અકોર્ડિંગ સાથે સાથે જોક્સ કહેવાતા હોય તો એ વસ્તુ આપણે અહીંયા નથી કરતા, બિકોઝ ઓફ તમારી માટે ટાઈમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. લાઈફની અંદર એન્જોય સમયે એન્જોય હોય અને ભણવાના સમયે ભણવાનું હોય. અગેન તમે આની અંદર એન્જોય ગોતતા થાઓ કે આ જ્યારે તમને આઈડિયા આવી ગયો તો ઓકે, ધેટ્સ ગુડ, કે ખુશ થવું જોઈએ પોતાની રીતે કે ઓકે ભાઈ હું જે અહીંયા કરવા માંગુ છું એ ઓલરેડી અહીંયા મને સમજાય છે અને હું આની અંદર આગળ વધી શકું છું. કોઈ પણ તમને ડાઉટ રહેતો હોય તમે અહીંયા કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને પણ પૂછી શકો છો. તો ટી બરાબર ટી સમયે વેગ. હવે આપણે શું કરીએ છોકરાઓ? તો કે સ્થાન મેળવતા શીખીએ. તો સ્થાન મેળવવું છે, ધારો કે ટી સમયે આનો સ્થાન સદિશ, રાઈટ? આપણે સ્થાન એટલે અહીંયા લખી નાખું છું ટી સમયે સ્થાન સદિશ, ટી સમયે હું સ્થાન સદિશ સિમ્પલ આર સદિશ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છોકરાઓ, કારણ કે સ્થાન સદિશ એટલે આપણે એને આર સદિશ એક્સ અને વાયના ઘટકોમાં આપવાનું. તો ચાલો તો આનો એક્સ ઘટક કેટલો થતો હશે? તો કે એક્સ દિશામાં કાપેલું અંતર. હાલો, એક્સ દિશામાં અંતર, એક્સ દિશામાં તો અચળ વેગી ગતિ છે, તો વેગ બરાબર અંતર છેદમાં સમય, તો અંતરની જગ્યાએ શું લખી શકો તમે? વેગ ગુણ્યા સમય. સો દેટ મીન્સ આપણે લખી નાખીએ v0 cos θ0 ઇન્ટુ t ઇન્ટુ આઈ કેરેટ. આવું આપણે લખી શકાય છોકરાઓ. આઈ હોપ તમે સમજતા હશો મારી વાત. વેગ બરાબર અંતર છેદમાં સમય, તો અંતર બરાબર આપણે લખી શકીએ વેગ ગુણ્યા સમય. તો તમને આર સદિશ મળી ગયો અને એકોર્ડિંગ આર સદિશનો એક્સ ઘટક મળી ગયો. હવે વાય ઘટક, તો વાય દિશામાં તો ઓલરેડી મેં અહીંયા કીધી જ છે, અચળ પ્રવેગી ગતિ છે. અને અચળ પ્રવેગી ગતિ માટે બરાબર તમારે અહીંયા સમજવાનું છે કે અચળ પ્રવેગી ગતિ માટે આપણે શું કરી શકીએ? તો કે હું કયું ઇક્વેશન એપ્લાય કરું? d ઇઝ ઇક્વલ ટુ v, કારણ કે d અંતર જ આપે છે સમય સાથે, તો d ઇઝ ઇક્વલ ટુ v0/t પ્લસ 1/at સ્ક્વેર. સો એને અકોર્ડિંગ હું અહીંયા લખી શકું છું, નીચે હું લઈ લઉં છું બાય ધ વે, દેટ્સ વાય તમને કોઈ પ્રોબ્લેમ ન થાય. પ્લસ v0y, તો v0 ની જગ્યાએ આપણે પ્રારંભમાં વેગ જે છોકરાઓ એ લખી નાખીએ v0 sin θ0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર. અગેન મેં a ઇઝ ઇક્વલ ટુ માઇનસ g લખી નાખ્યું છે ને ઇન્ટુ હું જે કેરેટ લખી નાખું. તો કોઈ t સમયે તમને વેગ આવી રીતના આપી શકાય અને કોઈ t સમયે તમને સ્થાન સદિશ પૂછ્યો તો આવી રીતના આપી શકાય. આ એનો x ઘટક છે ને આ એનો y ઘટક છે. અગેન આ અચળ પ્રવેગી ગતિ જેવી જ વાત થાય છે આપણે વર્ટિકલ દિશામાં. તમે યાદ કરો મહત્તમ ઊંચાઈનું સમીકરણ v0 સ્ક્વેર અપોન 2g તમે ભણ્યા હતા. તો અહીંયા v0 પ્રારંભિક વેગ મૂકી દો તો v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ0 અપોન 2g જ આવી જાય છે, રાઈટ? બધી જ વસ્તુ સેમ છે. હવે મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય v0 અપોન g ભણ્યા હતા, અહીંયા v0 sin θ0 અપોન g મળી જાય છે. તમે જો આ વસ્તુમાં સરસ રીતે આ ચેપ્ટરને સમજી ગયા છો તો પ્રક્ષેપ ગતિ ક્યારેય તમારે રિકેપ કરવા માટે વધારે સમય નહીં લે. ઓકે, હજી આ રિલેટેડ આપણે અમુક વસ્તુ સમજવાની છે સમક્ષિતિજ પ્રક્ષેપ ગતિમાં જ. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, ઓલરેડી આપણે આની અંદર હવે સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત ગતિના એન્ડ તરફ છીએ. અગેન હું અહીંયા એક ડ્રો કરું છું, આ વાય એક્સિસ, આ એક્સ એક્સ,
હવે આપણે અહીંયા જોવા જઈએ તો અહીંથી કોઈ પદાર્થને હું પ્રક્ષિપ્ત ગતિ કરાવું છું અને એ અહીંયા જાય છે, અહીંયા હું એને V0 જેટલા વેગથી 45 ડિગ્રીના એંગલે થ્રો કરું છું તો તમને ખબર છે કે એની અવધિ R નહીં મળે આપણને. બાય ધ વે મહત્તમ અવધિ અહીંયા R મેક્સ જે છે એ આપણને પ્રાપ્ત થવાની છે. બટ એક ખૂણો હું 45 ડિગ્રી કરતાં નાનો લઉં અને બીજો જે છે એ હું 45 ડિગ્રી કરતાં મોટો ખૂણો લઉં, એટલે કે ડેટ મીન્સ આ θ1 હોય, આ જે છે છોકરાઓ એ આખાને હું θ2 કહી દઉં, રાઈટ. અને અહીંયા લખી નાખું કે θ1 ઇઝ લેસ ધેન 45 ડિગ્રી હોય એન્ડ θ1 ઇઝ ગ્રેટર ધેન 45 ડિગ્રી હોય તથા θ1 પ્લસ θ2 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થતું હોય, 90 ડિગ્રી થતું હોય તો આ બંને કિસ્સામાં અવધિ સમાન મળશે. તો આ બંને કિસ્સામાં અવધિ સમાન મળશે. એટલે કે બરાબર સમજજો. ઘણા સ્ટુડન્ટ્સ એવું સમજે છે કે 45 ડિગ્રી મેક્સિમમ, પછી 45 ડિગ્રીથી એંગલ વધારો એટલે એંગલ વધ્યો તો વધુ દૂર જશે. નહીં, એ પાછો ફરશે, રાઈટ. એટલે કે 45 ડિગ્રી કરતાં નાનો એક કોઈ ખૂણો અને 45 ડિગ્રી કરતાં મોટો કોઈ એક ખૂણો, એવા બે ખૂણા તમે θ1 પ્લસ θ2 લ્યો, એ બંને માટે અવધિ સમાન મળે એમ ડાયરેક્ટલી નહીં કહી દેવાનું. એ બે માટે અવધિ સમાન તો જ મળે કે જો બે વચ્ચેનો ખૂણો, બે ખૂણાઓનો સરવાળો 90 ડિગ્રી થતો હોય. એટલે કે એક ધારો કે 15 ડિગ્રી લીધો હોય તમે, જે 45 કરતાં નાનો છે, ને બીજો 75 ડિગ્રી લીધો હોય કે જે 45 કરતાં મોટો છે, ને બેનો સરવાળો 75 પ્લસ 15 90 ડિગ્રી થાય તો બે માટે અવધિ સમાન મળશે. બટ એક ખૂણો 20 ડિગ્રી હોય અને બીજો ખૂણો 60 ડિગ્રી હોય કે જે એક 45 કરતાં નાનો અને એક 45 કરતાં મોટો છે, તો એ બંને માટે અવધિ સમાન નહીં મળે, કારણ કે બંનેનો સરવાળો 60 પ્લસ 20 80 થાય છે, 90 નથી થતો. આ એક વાતને બરાબર તમારે બ્રેઇનની અંદર સ્ટોર કરીને રાખવાની છે. ત્યારબાદ ઘણી વખત એક વખત PMTમાં એલિવેશન એંગલ ફાઇન્ડ કરવાનો પણ તમને ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. એલિવેશન એંગલ, તો એ એલિવેશન એંગલ એટલે શું? તમે જ્યાંથી પ્રક્ષિપ્ત કર્યો છે પદાર્થને, ત્યાંથી એની મહત્તમ ઊંચાઈ સુધીની લાઇનને જોડતો એક્સ અક્ષ સાથેના ખૂણાને આપણે એલિવેશન એંગલ 5 કહીએ છીએ, રાઈટ. અગેન જ્યાંથી થ્રો કર્યો, અહીંયા હું તમને ફરીથી એક વખત નાની એવી ફિગરમાં એ વસ્તુને ઇન્ડિકેટ કરાવી દઉં છું કે આ જે છે એ છોકરાઓ આપણી એક્સ અક્ષ અને વાય અક્ષ, અહીંથી આ રીતની વાત થાય છે. આ બંને એંગલ જ્યાંથી આપણે પ્રક્ષિપ્ત કરીએ છીએ એ બિંદુથી એની મહત્તમ ઊંચાઈ સુધીને જોડતી લાઈને એક્સ અક્ષ સાથે બનાવેલા ખૂણાને આપણે એનો એલિવેશન એંગલ 5 કહીએ છીએ. અને એલિવેશન એંગલનું ઇક્વેશન આવશે tan phi ઇઝ ઇક્વલ ટુ મહત્તમ ઊંચાઈ છેદમાં r/2, રાઈટ. કારણ કે આટલી અવધિને આપણે શું કહી શકીએ છોકરાઓ? r/2, રાઈટ. કારણ કે ટોટલ અવધિ r છે તો આ એનું અડધું થશે r/2, રાઈટ. ઘણી વખત તમને એમ પૂછ્યું હોય છે કે ભાઈ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીના ખૂણે આપણે એને પ્રક્ષિપ્ત કરાયો છે, તો t બરાબર 1 સેકન્ડે આપણે એના t બરાબર 1 સેકન્ડ માટે એના ગતિપથની ત્રિજ્યા મેળવો, રાઈટ. તો તમને એવું પણ પૂછી શકે છે. તો સિમ્પલ છે છોકરાઓ, તમને કોઈ પણ ગતિપથની ત્રિજ્યા પૂછે તો અહીંયા ગતિપથની ત્રિજ્યા એટલે છોકરાઓ સિમ્પલ આપણે એની અહીંથી એનું કેન્દ્ર લઈ અને વર્તુળાકાર માર્ગ આપણે કલ્પીએ તો વર્તુળાકાર માર્ગ માટે એની ત્રિજ્યા મળી જાય આપણને. સિમ્પલ. હવે અહીંયા બરાબર સમજો અહીંયા કેવી રીતના ડીલ કરવું. તો કે જો અહીંયા આપણે ત્રિજ્યા જોતી, તો પહેલાં એક વસ્તુ સમજાવું જો, અહીંયા વેગ એના સ્પર્શકની દિશામાં હોય, એના બે ઘટક આવશે, એક આ એક આ. જી તો નીચે જશે, રાઈટ. જી ડાઉનવર્ડ હશે. હવે આપણે અહીંથી સમજવા જઈએ છોકરાઓ, તો તમે જોવા જાઓ તો વેગ જે છે એ આ દિશામાં છે અને વેગની સતત દિશા બદલાય છે. વેગની સતત દિશા બદલાતી હોય, મૂલ્ય બદલાતું હશે, બટ વેગની જે દિશા બદલાતી હોય વિચાર કરીએ ત્યારે આપણે હંમેશા એવું સમજ્યા છીએ કે પ્રવેગ વેગને લંબ હોય, રાઈટ. પ્રવેગ હંમેશા ક્યાં હોય? વેગને લંબ. ક્યારે? કે જ્યારે વેગની શું બદલાતી હોય છોકરાઓ? દિશા. ત્યારે પ્રવેગ વેગને લંબ હોય. આ જી છે છોકરાઓ, અને આને એકોર્ડિંગ તમે કમ્પોનન્ટ લેવા જાઓ તો અહીંયા આ θ જ થશે, રાઈટ. આ v સદિશ છે, કારણ કે અહીંયા પહોંચે છે ત્યારે v સદિશ છે, આ વેગનો x ઘટક કહી દેશો, અને અહીંયા પહોંચે ત્યારે એના વેગના y ઘટક કહી દેશો તમે. આ જે છે છોકરાઓ એ θ છે, એને એકોર્ડિંગ આપણે 90 લઈ લઈએ. આ θ થાય, કારણ કે આ θ તો આ θ થવાનો છે. આ 90, આ θ તો 90 માઇનસ θ તો આ θ થઈ જશે. તો આ g છે છોકરાઓ, તો આ ઘટકને આપણે શું કહી દઈશું? g cos θ. ઓકે. તો આ g cos θ અને વેગ એ બંને પરસ્પર કેવા આવી ગયા? લંબ. અને એને એકોર્ડિંગ છોકરાઓ તમે કેન્દ્રગામી પ્રવેગ n ઇઝ ઇક્વલ ટુ v²/r નો યુઝ કરી શકો છોકરાઓ. r તમારે જોતું છે, r એટલે એની વક્રતા ત્રિજ્યા થઈ ગઈ. v કેમ મેળવશો? તો કે અગેન એક્સ દિશાનો વેગ છોકરાઓ આપણને ખબર જ છે કે જે પહેલા હતો એટલો ને એટલો લેવાનો છે, કે જે તમને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગે 60 ડિગ્રીના કોણે ફેંકતા હતા, તો 10 cos 60 ને 10 sin 60, તો એક્સ દિશાનો વેગ તો 10 cos 60 જ લેવાનો છે. અને
અને વાય દિશાનો વેગમાં એવી રીતના તમને મેળવતા આવડે છે, જેવું મેં પ્રીવિયસ વિડીયોની અંદર જ આપણે જોયું એ રીતના વેગ વીએક્સ અને વીવાય મેળવીને અંડરરૂટ વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર કરશો એટલે વી મળી જશે. અને એનની જગ્યાએ તમારે સિમ્પલ શું એપ્લાય કરી દેવાનું છે છોકરાઓ, તો કે એન, તો એ નોર્મલ પ્રવેગની જગ્યાએ આપણે શું ઉપયોગ કરી શકીએ છીએ, જી કોસ થીટા. ઓલરેડી થીટાનો આપણને આઈડિયા હોય જ છે, તમે ઇઝીલી અહીંથી આર જે છે એને મેળવી શકો છો. પ્રોજેક્ટાઇલ મોશનમાં આપણે હજી એક કેસ જોઈએ કે જે બેઝ ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ચૂક્યું છે, કે તમને અહીં આવી રીતના ગ્રાઉન્ડ પરથી આપણે કોઈ એક બોલને યુ જેટલા વેગથી 45 ડિગ્રીના એંગલે પ્રોજેક્ટાઇલ કરીએ છીએ, એટલે કે પ્રક્ષિપ્ત કરીએ છીએ. એનાથી એક્ઝેક્ટ 4 મીટર ડિસ્ટન્સે તમારી પાસે અહીંયા એક એચ ઊંચાઈની તમને એને દિવાલ અથવા તો વોલ આપેલી છે, અને એ જે છે એ બોલ આ દિવાલ જે છે એને જસ્ટ ટચ કરીને બીજી બાજુ 6 મીટર જેટલું અંતર કાપે છે. ડેટ મીન્સ આ 4 મીટર છે, તો આ ડિસ્ટન્સ તમને એને એવું કીધેલું છે કે 6 મીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. એટલે એચ મેક્સ એ કંઈક અલગ હશે અને દિવાલની ઊંચાઈ એચ પણ અલગ હશે. અને આ જે બોલ જે છે એ સિમ્પલ એચ ઊંચાઈની દિવાલને જસ્ટ ટચ કરીને અથવા તો માત્ર સ્પર્શ કરીને ગતિ કરે છે. તો આને એકોર્ડિંગ છોકરાઓ તમને દિવાલની ઊંચાઈ એચ મેળવવાની કીધી હોય. તો અહીંયા સિમ્પલ છે કે જ્યારે આ બોલ દિવાલને ટચ થાય ત્યારે આપણે એના એક્સિયમ ને વાયમ જોવા જઈએ તો એનો એક્સિયમ 4 થશે અને વાયમ એચ થશે, રાઈટ. હવે અહીંયા ગતિપથના સમીકરણ સિવાય તમારો કોઈ ઉદ્ધારે નથી. એચ મેક્સ કીધું તો તમે ડાયરેક્ટલી ફોર્મ્યુલા એપ્લાય કરી શકે, બટ એચ મેક્સ તો કીધું નથી, તમારે તો એચ ફાઇન કરવાનું છે. તો સિમ્પલ છે છોકરો, ગતિપથનું સમીકરણ લખી નાખો. y ઇઝ ઇક્વલ ટુ એક્સ tan θ 0 માઇનસ જી એક્સ સ્ક્વેર અપોન 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર θ 0. હવે θ0 ની વેલ્યુ સિમ્પલ તમને ખબર જ છે શું મૂકવાની છોકરાઓ, 45 ડિગ્રી. એક્સ ની જગ્યાએ તમે શું મૂકો તો કે 4, વાય ની જગ્યાએ તમે શું મૂકો તો કે h, વાય ની જગ્યાએ h, એક્સ ની જગ્યાએ 4, θ0 45. અગેન તમારી પાસે એક્સ છે, θ0 અગેન કેટલું છોકરાઓ તો કે 45, એક્સ કેટલું તો કે અગેન 4 મીટર. v0 નથી, તો v0 નથી એટલે તમને કીધું છે ને કે દિવાલ પહેલા 4 મીટર ને પછી 6 મીટર, ટોટલ તમને અહીંયા એની મેક્સિમમ રેન્જ કેમ આઈડિયા આવે છોકરાઓ, મેક્સિમમ રેન્જ એટલા માટે આઈડિયા આવે કારણ કે 45 ડિગ્રીએ આપણે પ્રોજેક્ટાઇલ કરાવીએ છીએ, પ્રક્ષેપ કરાવીએ છીએ 45 ડિગ્રીના એંગલે. તો અહીંથી છોકરાઓ આપણને ઇઝીલી આર મેક્સ ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર અપોન જી ઇઝ ઇક્વલ ટુ આપણે 10 લખી નાખીએ. સો આને એકોર્ડિંગ ઇઝીલી v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 and that's why v0 is equal to 10 મીટર પર સેકન્ડ તમને મળી જાય. આની વેલ્યુ સિમ્પલ તમે અહીંયા મૂકી દો એટલે તમે તમારા ફાઇનલ આન્સર સુધી પહોંચી જશો. આવી રીતના કોઈ પણ ક્વેશ્ચન માની લો તમને એમ પણ પૂછી શકે કે દિવાલની ઊંચાઈ આપી હોય અને તમને એમ પૂછે કે શું એ બોલ ક્રોસ કરી શકશે કે નહીં, તો તમારે સિમ્પલ વાયના વાય જ રહેવા દેવાના અને વાય ફાઇન કરવાના. કયા તો કે જે અંતરે દિવાલ રહેલી હોય એ એક્સ અક્ષ પર, તો એક્સનું મૂલ્ય લખો, θ0 લખો, v0 ને એક્સ આપે. વાય માની લો ધારો કે આ દિવાલની ઊંચાઈ તમને 6 મીટર આપી હોત અને અહીંયા આન્સર તમને વાય ઇઝ ઇક્વલ ટુ 4.5 મળે તો ન ક્રોસ કરી શકે, અને વાય ઇઝ ઇક્વલ ટુ 7.5 મળે તો એને ક્રોસ કરી શકે. સિમ્પલ, મેં જે કીધું એ બરાબર સમજજો કે વાય તમારે મેળવીને તમે ડિસાઇડ કરી શકો કે એને ક્રોસ કરી શકશે કે નહીં કરી શકશે. બીજી એવી પ્રકારના પ્રશ્નો હોય છે અને પહેલા આવા પ્રકારના પ્રશ્નો હોય છે કે જેમાં તમને દિવાલની ઊંચાઈ મેળવવાની કીધી હોય છે. આવો આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ પાછા. નેક્સ્ટ આપણે પ્રક્ષિપ્ત ગતિની સેકન્ડ ટાઈપમાં આગળ વધીએ છીએ, જેમાં મેં ક્લિયરલી અહીંયા મેન્શન કર્યું છે કે એચ ઊંચાઈના ટાવર પરથી આપણે સમક્ષિતિજ તેમજ સિરોલમ દિશામાં પ્રક્ષિપ્ત ગતિ કરાવીએ છીએ. એચ ઊંચાઈના ટાવર પરથી પહેલાં જુઓ તમે, મેં એચ ઊંચાઈના ટાવર પરથી આપણે સમક્ષિતિજ સાથે θ0 જેટલા કોણે સિરોલમ દિશામાં પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો છે, અને બીજા કેસની અંદર ડાયરેક્ટલી સીધો સમક્ષિતિજ દિશામાં જ પદાર્થને પ્રક્ષિપ્ત કરી દીધો છે. ડેટ મીન્સ θ0 ઇઝ ઇક્વલ ટુ 0 છે. પહેલાં આપણે આ કેસ માટે વાત કરીએ, પછી આ કેસ માટે કન્ટિન્યુ કરીએ. તો અહીંયા સિમ્પલ છે છોકરાઓ, ઇનિશિયલી એક્સ દિશાના વેગને આપણે v0 એક્સ કહી દઈએ અને વાય દિશામાં ઇનિશિયલ વેગ v0 વાય ઇઝ ઇક્વલ ટુ તો શું છે છોકરાઓ 0 જ છે, રાઈટ. અહીંયાથી તમને ખબર છે કે અહીંથી અહીંયા સુધી પહોંચશે કોઈ પણ જગ્યાએ એનો વેગ એના સ્પર્શકની દિશામાં હશે, એનો એક્સ ઘટક કેટલો રહેશે, vx ઇઝ ઇક્વલ ટુ v0 એક્સ જ હશે. આ તો આપણને ખબર છે કારણ કે એક્સ દિશામાં કોઈ બાહ્ય બળ ન હોવાથી વેગ અચળ રહે છે. વાય દિશાનો વેગ ઓલરેડી કેમ કેલ્ક્યુલેટ કરાવી તમને ખબર જ છે
કે વીવાય ઇઝ ઇક્વલ ટુ v0y 0 છે માઇનસ જીટી અને નીચે તરફ વચ્ચે વીવાય એટલે માઇનસ જ આવે. સો વીવાય ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો છોકરાઓ જી ઇન્ટુ ટી અને આ જી ઇન્ટુ ટી કરીને વીવાય મેળવી નાખો. v0x કરો એનું તમે સિમ્પલ અહીંથી વી સદીશને છોકરાઓ ઇઝીલી તેનું મૂલ્ય v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર પરથી મેળવી શકો. આ વાત ઓલરેડી આપણે સમજી ગયા છે. માની લો તમને એમ પૂછે કે સમક્ષિતિજ સાથેનો વેગનો ખૂણો તમને આલ્ફા પૂછે, અધરવાઇઝ આની સાથેનો ખૂણો પૂછે તો એ tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમને ખબર જ છે છોકરાઓ આપણે લખી શકીએ અહીંયા વીવાય અપોન વીએક્સ. તમારું વેક્ટર દેટ મીન્સ સદિશ પણ એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ. ફિઝિક્સના પહેલા દિવસથી તમે જોવા જાઓ તો જ્યારથી તમે વિકલન શીખવાનું શરૂ કરો છો, વિકલન, સંકલન, ઘનકોણ, આ તમામ કોન્સેપ્ટને બહાર કરતાં કરતાં પછી સદિશ આવે, પછી ત્રીજું ચોથું ચેપ્ટર ને હવે તમે કન્ટિન્યુ ફિઝિક્સમાં આગળ વધતા જાઓ. અહીંયા સુધીનું બધું જ ક્લિયર હોય તમે ફિઝિક્સના માસ્ટર બનશો. અગેન હું તમને કહું છું એવું જરાય અઘરું નથી, ખાલી બ્રેનને પ્રેક્ટિસ આપો આ બધી વસ્તુઓથી. સો અહીંયા tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમે ઇઝીલી વીવાય અપોન વીએક્સ કે જે વેગના સદિશનો તમને સમક્ષિતિજ સાથેનો ખૂણો મળી જાય. હવે સ્ટુડન્ટ્સની તો એ તો અમને આઈડિયા છે પર સર અહીંયા રેન્જ જોતી હોય તો કેમ મળે, અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય કેમ મેળવવો, તો આપણે અહીંયા સમય જે છે છોકરાઓ ઉડ્ડયન સમય જો બેઝિકલી તમને કહું છું. બટ યાદ રાખજો ઓલવેઝ અત્યાર સુધી આપણે જેટલા કેસ જોયા ની દરેક કેસની અંદર સમય જ્યારે મેળવવો હોય ત્યારે આપણે વાય અક્ષને જ ધ્યાનમાં લેતા. આપણે વાય અક્ષને યાદ કરવાની સમય માટે. તમે જો જેટલા બી આપણે પ્રીવિયસ પ્રીવિયસ વિડીયોની અંદર જેટલા પણ આપણે ઇક્વેશન જોયા સમયને રિલેટેડ એ બધામાં આપણે વાય અક્ષને યાદ કર્યા હતા, રાઈટ. અગેન આ બધાની જે ડિટેલ થિયરી ઓલરેડી એપ પર અવેલેબલ છે. તમે અહીંયા વસ્તુ સમજો કે જ્યારે પણ સમયની વાત પૂછે ત્યારે વાય અક્ષને આપણે વિચાર કરવાનો. તો સમય માટે સિમ્પલ છોકરાઓ અહીંયા v0y તો 0 છે તો અહીંયા આપણે ઉડ્ડયન સમય ટાઈમ ઓફ ફ્લાઇટ TF ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું, તો છોકરાઓ સિમ્પલ d ઇઝ ઇક્વલ ટુ v0y. આ ઇક્વેશનથી આપણે બધા આવે છીએ કે d ઇઝ ઇક્વલ ટુ v0y t પ્લસ 1/8t સ્ક્વેર. તો v0y તો 0 છે છોકરાઓ, તો ત્યાંથી ડાયરેક્ટલી તમે t ને કરતા બનાવો તો TF ઇઝ ઇક્વલ ટુ તમને મળી જશે 2h અપોન g. અને ઉડ્ડયન સમય મળી ગયો તો એને અકોર્ડિંગ આ જે રેન્જ જે છે તો રેન્જ તો સમક્ષિતિજ દિશામાં છે, રાઈટ. તો અહીંયા અવધિ જે છે એ પર તમને ઇઝીલી મળી જશે છોકરાઓ કે અવધિ r ઇઝ ઇક્વલ ટુ x દિશાનો વેગ કેટલો છે તો કે એ તો ફિક્સ જ છે v0x અને ગુણ્યા ટાઈમ ઓફ ફ્લાઇટ જે આપણને ખબર છે કેટલો થવાનો છે 2h અપોન g. ઇઝીલી તમે આ પણ ફાઇન્ડ કરી શકો છો અહીંથી, રાઈટ. જેટલી પણ આને રિલેટેડ એનાલિસિસ છે આ કેસને અકોર્ડિંગ તમે અહીંયા ઉડ્ડયન સમય મેળવી શકો. h તમારે ફાઇન્ડ કરવો હોય તો સિમ્પલ છે છોકરાઓ, h ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે સમય અહીંયા આવી ગયો, h તમને કાં તો ગીવન હશે કાં તો સમય ગીવન હશે. h આપ્યો હશે તો સમય મેળવી શકો, સમય આપ્યો હોય તો h મેળવી શકો, એને અકોર્ડિંગ અવધિ મળી જાય. આ સિવાય માની લો વેગ તમને પૂછ્યો હોય કોઈ પણ બિંદુ પાસે એની મેં તમને માહિતી આપી દીધી, ખૂણાની માહિતી આપી દીધી. આ સિવાય કોઈ પણ કેસ અહીંયા પોસિબલ નથી. આની અંદર આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણે તમને પહેલાં તો એમ પૂછે કે રેન્જ ફાઇન્ડ કરવાની, તમને અહીંયા એક વસ્તુ પૂછે કે મારે આર મેળવવું છે તો આર તમને સિમ્પલ, કારણ કે આને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે સ્ટુડન્ટ્સ આમાં થોડાક અટવાય પણ છે તો પહેલાં હું આર મેળવતા તમને શીખવાડી દઉં. અહીંથી તમે જોવા જાઓ તો નેટ એનું ડિસ્પ્લેસમેન્ટ તો પરિણામી સ્થાનાંતર તો h જેટલું જ થયું, ભલે અહીંથી આમ ફેંક્યો પણ પરિણામી સ્થાનાંતર તો h જેટલું જ થયું. તો અહીંયા સિમ્પલ આપણે ગતિપથનું સમીકરણ વાપરીએ y ઇઝ ઇક્વલ ટુ tan θ0 માઇનસ gx સ્ક્વેર અપોન 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર θ0, રાઈટ. આવું આપણે એપ્લાય કરી શકીએ, વાય નોટ. હવે તમે અહીંયા આ ઉપરના સમીકરણમાં, રાઈટ, આપણે અહીંયા લખી નાખીએ છીએ ઉપરના સમીકરણમાં તમે શું કરો, આપણે અહીંયા રેન્જ જોતી છે તો ના યામ તો તમે નક્કી કરી જ શકશો, r કોમા માઇનસ h થવાના છે, x અક્ષ ઉપર એનો યામ r થવાનો છે, રાઈટ. x અક્ષ ઉપર એનો યામ r થવાનો છે અને y અક્ષ ઉપર માઇનસ h થવાનો. તો આપણે શું લખી શકીએ બરાબર સમજો તમે ઉપરના સમીકરણમાં. બાય ધ વે અહીંયા લખી દઉં છું એટલે તમને કોઈ ડાઉટ ન રહે, r કોમા માઇનસ h. તો તમારે શું કરવાનું, ઉપરના સમીકરણમાં y ની જગ્યાએ તમે માઇનસ h મૂકો અને x ની જગ્યાએ તમે છોકરાઓ r મૂકો. અગેન y ની જગ્યાએ માઇનસ h અને x ની જગ્યાએ r મૂકો. θ0 જે કંઈ ગીવન હોય એ લખો. θ0 અને v0 તમને આપ્યું હશે, તમને ઇઝીલી અહીંથી રેન્જ મળી જશે. માની લો તમારે અહીંયા આવવા માટે લાગતો સમય મેળવવો છે, તમને એવું પણ અહીંયા પૂછી શકે અહીંયા પહોંચવા માટે લાગતો સમયગાળો તમે મેળવો. તો અગેન અહીંયા v0y0 નથી તો સમય એ જ થશે કે જે આપણે ઓલા કેસની અંદર થતો હતો. જેમ મીન્સ કે અહીંયા જોવા જાઓ તો અહીંયા હું લખી નાખું છું, આ જે છે એ v0 cos θ0 છે અને આ જે છે એ છોકરાઓ v0 શું છે છોકરાઓ sin θ0. તો સમય માટે આપણે જોવા જઈએ અહીંયા તો બેઝિકલી તમે અહીંયા 100% આવું કહી શકો કે ડીની જગ્યાએ કેટલું અંતર કાપવાનું છે તો કે ભાઈ h જેટલું અંતર કાપવાનું છે. v0y છે છોકરાઓ v0 sin θ0 ઇન્ટુ t
ટી આપણે ફાઇન કરવું છે અને આમે તમે ફાઇન કરી શકો બેઝિકલી કયા ઇક્વેશનથી તો કે વી વાય ઇઝ ઇક્વલ ટુ V0 v ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT સો પ્લસ A ઇન્ટુ ટી બટ એની જગ્યાએ હું માઇનસ G મૂકી દઉં છું. ઓલા સમીકરણથી તમે D ઇઝ ઇક્વલ ટુ V0 t પ્લસ 1/t સ્ક્વેર પરથી અંતર મેળવી શકશો બટ એ બાય ધ વે ડાયરેક્ટલી આપણે અહીંથી મેળવી નાખીએ છીએ તો એમાં કંઈ જરૂર નથી. V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT એની જગ્યાએ માઇનસ G ઇન્ટુ ટી કહી દઉં અને સમય માટે આપણે ઓલરેડી તમે અહીંથી જોતો છે તો VY ફાઇનલી જ્યારે છે એ VY અહીંયા પહોંચે એ તમારી પાસે હોય V0y તો આપણને ખબર જ છે છોકરાઓ કે V0y શું થવાનું છે તો કે V0 sin θ 0 અહીંથી તમને શું મળી જશે સમય મળી જશે. સેમ ઇક્વેશન એ રહેશે એટલે કે કયું આપણું જે ઓલું મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો જે સમયની વાત હતી એની માટે જે કોન્સેપ્ટ એપ્લાય કર્યો તો કોન્સેપ્ટ એ જ રહ્યો રાઈટ. બટ અહીંયા આપણે અંતિમ વેગ જ્યારે અહીંયા અથડાય છે ત્યારે જે હશે અંતિમ વેગ મૂકો. અહીંયા પ્રારંભિક વેગ વાય દિશામાં જે છે બટ અહીંયા વાય દિશાનો જ અંતિમ વેગ મૂકવાનો છે બરાબર જોજો તમે અને અહીંયા વાય દિશાનો જ તમે પ્રારંભિક વેગ લ્યો માઇનસ GT ટી તમને અહીંથી ઇઝીલી મળી જશે. આ સિવાય કોઈ પણ કોન્સેપ્ટ આની અંદર ક્યારેય પૂછાના નથી. હવે આપણે ગતિશીલ નિર્દેશ ફ્રેમમાંથી પ્રક્ષિપ્ત પદાર્થની ગતિની વાત કરીએ. અગેન ગતિશીલ નિર્દેશ ફ્રેમમાંથી આવો નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. નેક્સ્ટ થર્ડ આપણે પ્રક્ષિપ્ત ગતિની અંદર ટોપિક લઈએ છીએ ગતિશીલ નિર્દેશ ફ્રેમમાંથી પ્રક્ષિપ્ત ગતિ. અહીંયા સમજો કોઈ એક વ્યક્તિ છે એ આ ટ્રક જે છે જે યુ વેગથી ગતિ કરી રહ્યો છે આ ટ્રક આપણે ડ્રો કર્યો છે અને યુ વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે એના પરથી કોઈ એક પદાર્થને પ્રક્ષિપ્ત કરાવે છે. હવે ખરેખર જે પ્રક્ષિપ્ત કરાયો એ પદાર્થને આપણે x અક્ષ સાથે θ0 જેટલા કોણે V0 જેટલા વેગથી ફેંક્યો તો એના બે ઘટક આવવાના છે એક x દિશાનો V0 cos θ0 અને બીજો y દિશાનો V0 sin θ0. ખરેખર તમે જોવા જાઓ આ વ્યક્તિની સાપેક્ષે તો બોલના x દિશામાં એક જ વેગ છે જે છે V0 sin θ0 બટ આપણી સાપેક્ષે જોવા જઈએ પૃથ્વી અથવા તો જમીન પરના અવલોકનકારની સાપેક્ષે જોવા જઈએ તો એની પાસે ટ્રકનો વેગ હશે જ કારણ કે બોલને તમે ક્યાંથી ફેંક્યો ટ્રકમાંથી અને ટ્રકને ઓલરેડી x દિશામાં u જેટલો વેગ હતો તો એ બોલને x દિશામાં u વેગ તો મળે જ અને સાથે સાથે V0 cos θ0 મળશે રાઈટ. આ ઓલરેડી હું તમને આપણા ફિઝિક્સ રિવિઝન ક્લાસીસ લેક્ચર 1 ની અંદર સમજાવી ચૂક્યો છું કે જ્યારે કોઈ પણ પદાર્થને ગતિશીલ નિર્દેશ ફ્રેમમાંથી ફેંકવામાં આવે ત્યારે જો એ ગતિશીલ નિર્દેશ ફ્રેમ અચળ વેગી હોય તો એના વેગનું મૂલ્ય અને દિશા બે લઈને છૂટવું પડશે અને જો એ નિર્દેશ ફ્રેમ અચળ પરવેગી હોય તો પણ વેગના મૂલ્ય અને દિશા લઈને જ છૂટવું પડશે રાઈટ. આ વાત ઓલરેડી હું તમને કહી ચૂક્યો છું. તો અહીંયા શું કરશું આપણે છોકરાઓ અગેન વાય દિશામાં અહીંયા તમે જોવા જાઓ તો વેગ કેટલો છે V0 sin θ0 તો વાય દિશાને એકોર્ડિંગ આપણા સમીકરણો કોઈ પણ ફેર નહીં થાય. જે ઓલું સમક્ષિતિજ દિશામાં આપણે જમીન પરથી પ્રક્ષિપ્ત ગતિ કરાવતા હતા એ જ બધા કેસ રહેશે. વાય દિશામાં આપણે સમયને રિલેટેડ વાત કરતા હતા તો સમયમાં કોઈ ફેર નથી થવાનો. પછી આપણે મહત્તમ ઊંચાઈને રિલેટેડ વાત કરતા હતા તો એમાં કોઈ ફેર નથી થવાનો. જે કંઈ ફેર થવાનો છે એ માત્ર ને માત્ર x દિશામાં ફેર થવાનો છે એટલા માટે આપણે અવધિમાં ફેર થશે. તો અહીંયા આપણે લખી શકીએ પહેલા તો કે પ્રક્ષિપ્ત કરેલ પદાર્થનો x દિશામાં વેગ Vx ઇઝ ઇક્વલ ટુ થશે u પ્લસ V0 cos θ0. ઘણાને હજી કન્ફ્યુઝ થાય સર બે સાપેક્ષ વેગ હોય તો અમે તો એવું શીખ્યા છીએ કે બેની બાદબાકી થાય બટ એ આપણા નેક્સ્ટ ટોપિકની અંદર આવે છે કે સાપેક્ષ વેગમાં ખરેખર કેવી રીતના કામ કરવાનું છે. અહીં આપણે ત્રીજા કોઈ વ્યક્તિની સાપેક્ષ એટલા માટે જ મેં ક્લિયર કર્યું કે આપણી અવલોકનકાર કોઈ ત્રીજા વ્યક્તિની સાપેક્ષે તો બેના વેગ શું થવાના છે ત્યાં એડ જ થવાના છે અને એને એકોર્ડિંગ આપણે છોકરાઓ ડાયરેક્ટલી અવધિ બદલાઈ જશે રાઈટ. સો અવધિ r ઇઝ ઇક્વલ ટુ અહીંથી જે એની અવધિ જે છે એ અવધિ r ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે x દિશાનો જ વેગ આવે Vx ને ગુણ્યા ઉડ્ડયન સમય એનો જ રહેશે કારણ કે એ x અક્ષ માટે વાત થઈ રહી છે. સો એને એકોર્ડિંગ r ઇઝ ઇક્વલ ટુ Vx ની જગ્યાએ હું છોકરાઓ લખી નાખું છું અહીંયા u પ્લસ V0 cos θ0 અને t એટલે આપણને ખબર જ છે છોકરાઓ 2V0 sin θ0 upon g. તો અહીંથી તમને આ અવધિનું ઇક્વેશન ઇઝીલી મળી જાય. આમાં માત્ર x દિશાની ગતિમાં ફેર પડે છે y અક્ષમાં કોઈ જ ફેર નથી પડતો. તમને હજી કદાચ ચેન્જ કરીને આવું પણ આપી શકે છોકરાઓ કે આને આ
જે માની લો આપણો ટ્રક એક્સ દિશામાં ગતિ કરતો તો એની બદલે કોઈ તમને લિફ્ટ આપે અને લિફ્ટ ઉપર તરફ યુ જેટલા અચળ વેગથી ગતિ કરે છે કે ઇવન પ્રવેગી ગતિ કરે છે અને પછી એમાંથી પ્રક્ષેપ કરવામાં આવશે તો વાય દિશાના વેગમાં ફેર થશે, એક્સ દિશામાં કાંઈ ફેર નહીં થાય અને એને એકોર્ડિંગ અવધિમાં કોઈ અહીંયા આપણને અવધિ સાથે સાથે ચેન્જ થઈ શકે છે બિકોઝ ઓફ સમય ચેન્જ થઈ જશે એટલે વાય અક્ષ પર ફેર થશે, એક્સ અક્ષ ઉપર આપણને કાંઈ ફેર નહીં થાય. ક્યારે કે જ્યારે અહીંયા કોઈ આપણને લિફ્ટ અથવા તો કોઈ આપણને એવું તમને પાટિયું આપેલું હોઈ શકે કે જે ઓલરેડી અચળ વેગથી ઉપર તરફ જાય છે અને એમાંથી તમે ફેર કરાવો ફેંકો છો θ0 જેટલા કોણે તો એક્સ દિશામાં વેગ v0 cos θ0 જ થશે, બટ વાય દિશાનો વેગ શું થઈ જશે? લિફ્ટ કે તમારા પાટિયાનો વેગ પ્લસ v0 sin θ0. તો એના એકોર્ડિંગ વાય અક્ષ પરની ગતિમાં બધો ફેર થશે ને એટલા માટે તમને અહીંયા આનું કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું આવશ્યક છે. આવો હવે આપણે આપણા ફિઝિક્સ રિવિઝન ક્લાસીસ લેક્ચર 2ના એન્ડ તરફ આગળ વધીએ. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણા ફિઝિક્સ રિવિઝન ક્લાસીસ લેક્ચર 2નો એન્ડ ટોપિક છે ધોળાવાળા સમતલ પરથી પ્રક્ષેપ ગતિ. ડેટ મીન્સ પ્રોજેક્ટાઇલ મોશન ઓન અ ઇન્ક્લાઇન પ્લેન. આ ટોપિક મેઇનલી ફોકસ કરવાનો છે એવા સ્ટુડન્ટ્સે કે જે JEE માટે પ્રિપરેશન કરે છે કે એડવાન્સ માટે. યસ, અગેન પ્રીવિયસ યર જે NTA પેપર બહાર પાડ્યા હતા 2020ની અંદર જ હું વાત કરું છું એટલે દેટ મીન્સ પ્રીવિયસ નીટની અંદર, તો એ 2020ની અંદર જે એને NTA દ્વારા પેપર બહાર પડ્યા હતા એની અંદર ઘણા બધા ક્વેશ્ચન નીટના સ્ટુડન્ટ્સના પેપરમાં પણ આ ટોપિક પરથી હતા. દેટ મીન્સ પ્રોજેક્ટાઇલ મોશન ઓન ઇન્ક્લાઇન પ્લેન ટોપિક રિલેટેડ હતા. દેટ્સ વાય હું અહીંયા આપણા જે ફિઝિક્સ રિવિઝન ક્લાસીસ છે એની અંદર હું ઇન્ક્લુડ કરું છું આ ટોપિકને. દેટ મીન્સ પ્રક્ષિપ્ત ગતિમાં કશું જ હવે બાકી નહીં રહે, બટ JEE મેઇનવાળા સ્ટુડન્ટ્સ અને એડવાન્સની પ્રિપરેશન કરતા સ્ટુડન્ટ્સ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ તે, બટ નીટના સ્ટુડન્ટ્સને સમજવું કાંઈ ટફ નથી. તમે મને હમણાં એમ કહેશો કે ઓકે સર આ તો આનાથી ઇઝી બીજું કાંઈ હોય જ ન શકે, એટલું ઇઝી ટોપિક છે. ઓલી પ્રક્ષેપ ગતિ આવડી એટલે આ આવડે. આવો આપણે એના બે અલગ અલગ કેસ જોઈએ. ફર્સ્ટ છે પ્રોજેક્શન અપ ધ પ્લેન. દેટ મીન્સ કે આ એક પ્લેન રહેલું છે જે સમક્ષિતિજ સાથે θ કોણે છે એમાં પરથી આપણે કોઈ પદાર્થને અગેન અહીંયા જે છે એને હું એવું કહું છું કે આલ્ફા કોણે આપણે પ્રક્ષેપ કરીએ છીએ v0 જેટલા વેગથી સમક્ષિતિજ જે છે એ પ્લેન જે છે એ આ પ્લેન આપણું એ સમક્ષિતિજ સાથે θ કોણ બનાવે છે અને આ ખૂણાને હું શું કહી દઉં છું છોકરાઓ? અહીંયા આલ્ફા કહી દઉં છું, રાઈટ? તો અહીંથી સિમ્પલ v0ના બે ઘટક થઈ જવાના છે. એક ઘટક આ જે છે એ થવાનું છે v0 cos આલ્ફા અને આ જે થવાનો છે છોકરાઓ એ છે થવાનો છે એ તમને મળશે v0 sin આલ્ફા. યસ, હવે આને આપણે બે ભાગમાં વહેંચી નાખીએ. આ જે છે છોકરાઓ એને આપણે એક્સ અક્ષ કહી દઈએ અને આને જે છે એને આપણે છોકરાઓ વાય અક્ષ કહી દઈએ, રાઈટ? આપણે બે ભાગમાં અહીંયા આપણી ગતિને વહેંચી નાખીએ છીએ. વિઝિબલ? યસ, બધાને દેખાઈ જ રહ્યું છે. આ આપણી એક્સ અક્ષ છે અને આ આપણી વાય અક્ષ છે. હવે જી ક્યાં લાગવાનો છે છોકરાઓ? ગુરુત્વ પ્રવેગ. તો કે જી હંમેશા ક્યાં હશે છોકરાઓ? ડાઉનવર્ડ જ હશે, રાઈટ? હવે અહીંથી આપણે આમ જોવા જઈએ તો આને હું લંબાવું છોકરાઓ, આમ લંબાવી શકું તો આ 90 થાય, તો આ θ થાય, તો આ છોકરાઓ કેટલાનો થાય? 90 માઇનસ θ. 90 માઇનસ θ થાય તો આ બે વચ્ચે 90 છે, આ 90 માઇનસ θ હોય તો આ કેટલાનો હોય? θ નો હોય. એટલે જીનો આ ઘટક થઈ ગયો g cos θ અને જીનો આ ઘટક જે છે એ છોકરાઓ થઈ ગયો g sin θ, રાઈટ? આઈ હોપ તમે અહીંયા સમજી શકતા હશો મેં જે બાબતને અહીંયા સમજાવી. આ થઈ જાય છે g sin θ. અગેન આને મેં જી નીચે જોઈ આપણને ખબર જ છે કે જી જે છે ગુરુત્વ પ્રવેગનો જી એ હંમેશા નીચે તરફ હોય. આને મેં લંબાવ્યો એટલે 90 થયો, આ θ થયો તો 90 માઇનસ θ થયો. આ બે વચ્ચે 90 જ હોય, આ 90 માઇનસ θ હોય તો આ θ હોય, આ જી તો આ g cos θ ને આ g sin θ. ડેટ મીન્સ તમે જોવા જાઓ તો અહીંયા એક્સ દિશાનો જનરલી આપણે બધી ગ્રાઉન્ડ પરથી સમક્ષિતિજ દિશાની પ્રક્ષિપ્ત ગતિમાં શું હતું કે એક્સ દિશામાં અચળ વેગી હતી ને વાય દિશામાં સ્ટાર્ટિંગમાં પ્રતિપ્રવેગી પછી પ્રવેગી એવી રીતની વાત આપણે ત્યાં કરતા હતા. તો અહીંયા તમે સિમ્પલ જોવા જાઓ તો એક્સ દિશામાં v0 cos આલ્ફા છે કે જે g sin θ વિરુદ્ધ દિશામાં છે. આ વેગ લઈ લો અને આ પ્રવેગ લઈ લો. વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં હોય તો પ્રતિપ્રવેગી ગતિ થાય. અને વાય દિશામાં તમે જોવા જાઓ તો તમારી પાસે v0 sin આલ્ફા છે અને એને એકોર્ડિંગ છોકરાઓ જુઓ તમે g cos θ એ અગેન તમારી શું કરે છે તો કે તમારી વાય દિશાની ગતિને અવરોધે છે. તો તમને અહીંયા સિમ્પલ પહેલાં તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય પૂછે. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય તો હું આ ઇક્વેશનનો યુઝ કરી શકું. vy = v0y માઇનસ gt. આના ઉપરથી છોકરાઓ આમ ન લખી શકીએ આપણે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય tm = શું લખીએ? ચાલો તો કે મહત્તમ ઊંચાઈએ પહોંચશો ત્યારે તમને ખબર જ છે વાય દિશાનો વેગ શું થઈ જશે? 0, રાઈટ? સો એને એકોર્ડિંગ આપણે છોકરાઓ t ને કરતા બનાવી દઈએ તો v0y/g આવે. v0y આ આપણો v0y છે ને, રાઈટ? તો v0y શું છે છોકરાઓ?
તો કે v0 sin આલ્ફા છે. હલો, અને g નહીં આવે છોકરાઓ, આ દિશામાં v0y છે તો g ખરેખર આ લેવાનો, સમજાય છે? આ દિશામાં આપણો v0y છે તો g ઈ દિશાનો લેવાનો. ધેટ્સ વાય શું આવી જશે? g cos θ. તો મહત્તમ ઊંચાઈ પહોંચવા માટેનો સમય તમને મળી ગયો. ધારો કે તમારે મહત્તમ ઊંચાઈ મેળવવી છે તો મહત્તમ ઊંચાઈ તમે અહીંથી ઇઝીલી મેળવી શકો છો. આ x કહી દઉં અને h max, તો એને હું આ સમીકરણનો ઉપયોગ કરીને મેળવું છું. v² - v02 ઇઝ ઇક્વલ ટુ 2ad. ચાલો, મહત્તમ ઊંચાઈ આપણે મેળવીએ તો અંતિમ વેગ તો તમને ખબર જ છે, vy v0y, અને એને એકોર્ડિંગ હું અહીંયા -2g × d આવું લખી નાખું. તો તમને ખબર જ છે છોકરાઓ, અહીંયા પહોંચશો ત્યારે y દિશાનો વેગ શું થઈ જવાનો છે? 0. અને માત્ર કઈ દિશાનો ત્યારે વેગ હશે? x દિશાનો, જે હવે અહીંયા અચળ નહીં રહેતો હોય, કારણ કે અહીંયા x દિશામાં અચળ પ્રવેગી ગતિ છે. કેમ? સોરી, પ્રતિપ્રવેગી ગતિ છે. કેમ? કારણ કે v0 cos આલ્ફા અને g sin θ બે કેવી દિશામાં છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આને એકોર્ડિંગ છોકરાઓ તમે d ની જગ્યાએ h max મૂકો. ચાલો, vy 0. સો આપણે ધેટ મીન્સ કે આને એકોર્ડિંગ હું h max ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું v0y². v0y એટલે v0 sin આલ્ફા છે, તો એને એકોર્ડિંગ શું લખી શકીએ આપણે છોકરાઓ? v0² sin² આલ્ફા અપોન 2g. બટ g નહીં આવે છોકરાઓ, એની વિરુદ્ધ દિશામાં તમે જોવા જાઓ g cos θ છે તો 2g cos θ થઈ ગયું. તો આ બંને તમે જોવા જાઓ છોકરાઓ તો તમને અહીંયા બંને મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય અને એને એકોર્ડિંગ એની મહત્તમ ઊંચાઈ, બંને ઇક્વેશન અહીંયા તમને ઇઝીલી મળી જાય છે. ઇવન તમને અહીંયા એની ઉડ્ડયન સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ પણ ઇઝીલી મળી જાય, જે થશે 2v0 sin આલ્ફા અપોન g cos θ. અહીંયા તમારે અવધિ મેળવવી છે તો આ અવધિ પર તમને અહીંથી ખૂબ જ ઇઝીલી મળી જવાની છે. તો અવધિ રેન્જ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખશું છોકરાઓ? ખરેખર અવધિ માટે આપણે જોવા જઈએ તો x દિશાની વાત થાય, અને અહીંયા x દિશામાં અચળ વેગી ગતિ નથી, એટલા માટે મારે ઓલું સમીકરણ વાપરવું પડે કે d ઇઝ ઇક્વલ ટુ v0t + 1/2at². રાઈટ? સો v0 ની જગ્યાએ મારે ઈ દિશાનો ઘટક લેવો પડશે, એટલે v0 હું લઈશ cos આલ્ફા ઇન્ટુ t + 1/2at². સો +1/2at². બટ અહીંયા તમે જોવા જાઓ તો v0 cos આલ્ફા અને g sin θ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ધેટ્સ વાય પ્લસ નહીં આવે, શું આવશે છોકરાઓ? -1/2. g નહીં આવે, g sin θ આવશે અને ઇન્ટુ T² આવી જશે. કેપિટલ T એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ છે. રાઈટ? TF જ કરી નાખો અહીંયા, કિંમત મૂકો, તમને ઇઝીલી અહીંથી આન્સર મળી જશે. આઈ હોપ તમને આ સમજાવ્યું હશે. પછી મને નથી લાગતું કે આ સમજાવવાની જરૂર હોય, બટ અહીંયા હું ફાસ્ટ પે પર તમને સમજાવી દઉં. અહીંયા પ્રોજેક્શન ડાઉન ધ પ્લેન છે, ધેટ મીન્સ કે આપણે અહીંયા સમતલને સમક્ષિતિજ સાથે θ કોને રાખ્યું છે, અને આપણે ડાઉન ધ પ્લેન જે છે એને આપણે v0 જેટલા વેગથી સમક્ષિતિજ સાથે θ કોને પ્લેન પરથી, પ્લેન સાથે આલ્ફાના કોને v0 જેટલા વેગથી આપણે શું કરીએ છીએ? અહીંયા પ્રક્ષિપ્ત કરાવી છે. રાઈટ? આ વેગ જે છે એ આપણે v0 લઈ લઈએ છીએ. તો એને અકોર્ડિંગ બે ઘટક થઈ જવાના છે છોકરાઓ. એક જે છે એ અગેન આને અકોર્ડિંગ હું આવી રીતના એના બે ઘટક લઈ લઉં. એક જે છે છોકરાઓ એ આ ઘટક તો આપણે ઇઝીલી કહી દઈશું v0 cos આલ્ફા, અને આ ઘટક જે થઈ જશે છોકરાઓ v0 sin આલ્ફા. તમને ખબર જ છે g ક્યાં હોવાનો છોકરાઓ? નીચે. અહીંથી લંબાવો આ 90, આ θ, તો આ 90 - θ, આ 90 - θ થાય. આ બંને વચ્ચેનો 90 હોય, આ 90 - θ હોય, તો છોકરાઓ θ થવાનો, એટલે g cos θ થશે, અને આ તમે જોવા જશો તો g sin θ થશે. અહીંયા તમે જોવા જાઓ તો સેમ વસ્તુ રહી. આ v0 sin આલ્ફા g cos θ થી શું થતો હતો છોકરાઓ? પ્રતિપ્રવેગી ગતિ કરતો હતો. તો અહીંયા જો v0 sin આલ્ફા g cos θ થી શું કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, કે અહીંયા x દિશામાં, એટલે કે આ પ્લેનને સમાંતર x દિશામાં v0 cos આલ્ફા જે છે એ g sin θ થી પ્રતિપ્રવેગ થતો હતો, એનો વેગ ઘટતો હતો, કારણ કે v0 cos આલ્ફા અને g sin θ એટલે વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં હતા. જ્યારે અહીંયા વેગ અને પ્રવેગ બે કેવી દિશામાં છે છોકરાઓ? સમાન દિશામાં છે. એટલે ધેટ મીન્સ કે અહીંયા પ્રવેગી ગતિ થશે, તો અવધિના સમીકરણમાં અહીંયા શું આવશે? પ્લસ. એટલે જો તમે પ્રોજેક્શન ડાઉન ધ પ્લેન લેતા હો તો પ્લસ આવે, અને જો તમે પ્રોજેક્શન અપ ધ પ્લેન લેતા હો તો માઇનસ આવે. આ માઇનસ કોની માટે, આ પ્લસ કોની માટે, બધું બરાબર સમજી લેજો. બાકી TM અને Hmax અને TF એ બંને માટે કેવું રહેશે? સમાન. આ તમામ વસ્તુઓ પ્રોજેક્શન ડાઉન ધ પ્લેન માટે કેવી રહેશે છોકરાઓ? સમાન રહેશે, કારણ કે સમય આપણે હંમેશા y અક્ષને એકોર્ડિંગ મેળવતા હોઈએ છીએ. અહીંયા v0 sin આલ્ફા ને g cos θ પ્રતિપ્રવેગી ગતિ કરાવે છે, અને અહીંયા પણ v0 sin આલ્ફા ને g cos θ શું કરાવે છે? પ્રતિપ્રવેગી ગતિ કરાવે
છે. ઓકે, સો ધેટ્સ ઇટ માય ડિયર ફ્રેન્ડ્સ. અહીંયા ઓલરેડી મેં તમને ઘણું ડિટેલની અંદર બધું સમજાવ્યું છે. હું આશા રાખીશ કે આ વિડીયોને તમે એન્ડ સુધી જોયો હશે અને આને રિલેટેડ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ નોટ હશે એ બધું ઓલરેડી આપણી એપ ઉપર અવેલેબલ છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન પાની ઉપરથી પૂછાઈ ગયા છે PMT અને એટલે કે નીટ અને JEEના એ પણ ઓલરેડી અવેલેબલ છે. મારી PDF પર અવેલેબલ છે. હવે બધું તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમે આને કેવી રીતના પ્રિપરેશન કરો છો. બિકોઝ ઓફ મેં જેટલું અહીંથી બેસ્ટ આપી શકતો હતો એટલું મેં તમને અહીંથી આપ્યું, રાઈટ. હવે તમારું વર્ક ડિસાઇડ કરે છે કે તમે આને હજી નિખારીને કેટલું સરસ બનાવો છો. સો નેક્સ્ટ ફિઝિક્સ આપણે રિવિઝન ક્લાસીસની અંદર મળશું લેક્ચર 3 ની અંદર, કે જેમાં આપણે સાપેક્ષ વેગ અને રિવર બોટ પ્રોબ્લેમને અગેન ફાસ્ટ વે પર રિવિઝન કરવાનું છે. ત્યાં સુધી દરેક સ્ટુડન્ટ્સ આ ટોપિક એટલે કે થર્ડ અને ફોર્થને પરફેક્ટલી કવર કરી નાખે, પ્રીવિયસ યર JEE નીટના ક્વેશ્ચન વ્યવસ્થિત કરી રાખે, ટેક્સ એક્સરસાઇઝ કરી રાખશે, તો રિવર બોટ પ્રોબ્લેમ અને સાપેક્ષ વેગ બાદ તમારું થર્ડ અને ફોર્થ ચેપ્ટર એટલું કમ્પ્લીટલી ડિઝાઇન થઈ જશે કે લાસ્ટ 8 ડેઝની અંદર તમને પ્રિપરેશન કરવા માટે ખૂબ જ હેલ્પફુલ બનશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.